આપણે સૌ કોઈ કેરીના મધુર સ્વાદ અને તેના રસના શોખીન હોય છે, પરંતુ મોટા ભાગે કેરીનો આનંદ માણી લીધા બાદ પછી પણ તેમના ગોટલાને નકામા સમજીને કચરામાં ફેંકી દઈએ છીએ. પણ શું તમે જાણો છો કે જેને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ તે આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણા અમૂલ્ય છે? તો નિષ્ણાંતોના મતે કેરીના ગોટલા કેવી રીતે વરદાન રૂપ સાબિત થઈ શકે છે, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ઉનાળાની સિઝન શરૂ થાય એટલે ફળોના રાજા કેરીની સિઝન આવે અને આપણે સૌ કેરીના રસ અને તેના સ્વાદના શોખીન છીએ. પરંતુ કેરી ખાધા પછી આપણે તેના ગોટલાને નકામા સમજીને કચરા પેટીમાં જવા દઈએ છીએ. જો કે આયુર્વેદ અને નિષ્ણાંતોના મતે જેને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ તે હકીકતમાં સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. તો કેરીના ગોટલા અને તેની અંદર રહેલી ગોટલી અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે, જેનો ઉપયોગ વિવિધ રોગોના ઈલાજ માટે કરવામાં આવે છે. અને સામાન્ય રીતે આપણે કેરીના ગોટલાનો મુખવાસ કરીને તેનું સેવન કરતા હોઈએ છીએ. તો ડ્રેન્ડ્રફની સમસ્યા માત્ર શિયાળામાં જ નહીં પરંતુ ઉનાળામાં પણ તમને પરેશાન કરે છે. તેનાથી છુટકારો મેળવવા માટે કેરીના ગોટલાનો ઘણી રીતે મદદરૂપ થઈ શકે છે. તો તેમાંથી બનેલા બટરને વાળ અને સ્કેલ્પ પર લગાવો અને થોડી વાર માટે છોડી દો અને ત્યારબાદ પાણીથી ધોઈ લો. આનાથી સ્કેલ્પ મોઇશ્ચરાઇઝ થઈ જશે અને વાળમાં ચમક પણ આવશે. તો આ સિવાય તેમાં રહેલા ફેટી એસિડ વાળને મજબૂત બનાવે છે અને પોષણ આપે છે, જેનાથી વાળનું તૂટવું અને ખરવું અટકી જાય છે. તો કોલેસ્ટ્રોલનું વધુ પ્રમાણ જીવલેણ સાબિત થઈ શકે છે અને બેડ કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. તો તેને કંટ્રોલ કરવામાં કેરીના ગોટલાનું સેવન પણ ઘણી રીતે ફાયદાકારક સાબિત થાય છે. તેનો પાવડર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા સાથે બ્લડ સર્ક્યુલેશનને વધારે છે અને આ સાથે જ હાઈ બ્લડ પ્રેશરને કારણે સ્ટ્રોકનો ખતરો વધી જાય છે, જે જીવલેણ હોઈ શકે છે. તો આવી સ્થિતિમાં કેરીની ગોટલી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. તો મોટાપો અનેક રોગોના જોખમને બમણું કરી દે છે, જેથી વજન વધુ એ પણ એક પ્રકારની સમસ્યા છે. તો વજન ઘટાડવામાં પણ કેરીની ગોટલીનું સેવન મદદરૂપ થઈ શકે છે અને મેટાબોલિક રેટને ઝડપથી બનાવે છે, જેનાથી ફેટ બર્ન થાય છે અને વજન ઓછું થાય છે. તો કેરીની ગોટલી ડાયરિયાની સમસ્યાને ઠીક કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે, જેના પાવડરથી ડાયરિયામાં આરામ મળે છે અને તેનું સેવન કરતી વખતે તેની માત્રાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો બીજી તરફ જો કોઈને દાંતની બરાબર સફાઈ ન થાય તો તેના સડન અથવા દુખાવાની સમસ્યા થઈ શકે છે. તો આવા સમયે કેરીના ગોટલાનો પાવડર દંતમંજન તરીકે ઉપયોગ કરી શકાય છે અને આ પાવડરથી બ્રશ કરવાથી દાંત મજબૂત અને હેલ્ધી બને છે. આ સાથે જ ખીલના કારણે ચહેરા પર ડાઘ ધબ્બા પડી શકે છે. તો કેરીની ગોટલીનો મુખવાસ અથવા તો કેરીના ગોટલીના સેવનથી તેની સમસ્યામાં પણ ઘટાડો જોવા મળે છે. તેના પાવડરના ટામેટાનો રસ મેળવી સ્ક્રબ કરો અને આનાથી જ ડેડ સ્કિન સેલ્સ દૂર થશે અને ત્વચા નિખરતી દેખાશે. આ સિવાય કેરીની ગોટલીનું તેલ સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે, જેથી ત્વચા સૂકી અને ખેંચાયેલી દેખાતી નથી. તો હોઠની ડ્રાયનેસ દૂર કરવા માટે પણ તેનો બટર લિપ બામ બનાવવામાં વાપરી શકાય છે. આ સાથે જો કોઈ પણ સમસ્યા વધુ હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.